જેણે ભગવો ધારણ કરી લીધો છે તેને સત્તા અને મોહમાયા ત્યાગી દીધી છે, પરંતુ રાજ્યમાં કેટલાક ભગવાધારીઓ વચ્ચે ગાદી માટેનો જોરદાર ગજગ્રાહ જોવા મળી રહ્યો છે। ગુરુ બ્રહ્મલીન થતા તેમના શિષ્યો સામસામે આવી ગયા, તેમનો પરિવાર પણ ગાદી મેળવવા માટે યુદ્ધે ચડ્યો છે। આવો જ એક વિવાદ છેલ્લા કેટલાય સમયથી ગિરનારમાં અંબાજી મંદિરનો વિવાદ છે, જે હજુ સુધી ઉકેલાતો નથી। જેમાં આજે એક સાધુના સમર્થનમાં યોજાયેલી ધર્મસભાથી આ વિવાદમાં ભડકો થયો છે, જેમાં મંચ ઉપરથી ભગવાધારીઓએ ગર્જના કરી કે આ લડાઈને પોતાની નહીં પરંતુ ધર્મની ગણવી, સાથે જ કહ્યું કે આવા ધર્મ ભ્રષ્ટ કરનારા લોકો માટે ત્યાગપત્ર ન અપાય, તેમની છાતી પર બેસીને પાપ બોલવા જોઈએ। બાબાઓની બબાલ વધુ વકરી, ધર્મસભાના મંચ પરથી વરસ્યા મહેશગીરી। और आज भर्ती मेला के अंदर बाहर निकल के माई इधर आ, ऐसा साधु नहीं चाहिए हमको। हरिगिरी અને પ્રેમગીરી પર લગાવ્યા આરોપ। ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब। मैं अकेला आवाज यहाँ से उठा रहा हूँ, कम से कम अब तो बाहर आके आप भी तो बोलना शुरू करो। જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે, પરંતુ આ વિવાદ પહેલા ગાદીનો વિવાદ શું છે તે સમજવું પડશે। ગિરનારના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ હતા, જેઓ નવેમ્બર માસમાં બ્રહ્મલીન થયા, પરંતુ તેમના બ્રહ્મલીન થતાની સાથે જ તેમની ગાદી પર તેમના બે શિષ્યો હરિગીરી બાપુ જે ભવનાથ મંદિરના મહંત અને મહેશગીરી બાપુ જે દત્તાત્રેય મંદિરના મહંત અને તેમની સાથે તનસુખગીરી મહારાજના પરિવારે ગાદી પર હક બતાવ્યો, જેના કારણે આ વિવાદ શરૂ થયો। તનસુખગીરી બાપુના ભાઈ યોગેશગીરી બાપુએ આક્ષેપ કર્યો હતો કે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તનસુખગીરી સારવાર હેઠળ હતા ત્યારે તેમના સહી સિક્કા અને અંગૂઠાના નિશાન લઈ લીધા હતા અને તેનાથી તે અંબાજી મંદિર પર હક જતાવી રહ્યા છે। જોકે તનસુખગીરીએ પહેલાં બનાવેલી વસિયતમાં મહેશગીરી જ તેમના ઉત્તરાધિકારી હતા, જોકે બાદમાં તેમને તેમનું નામ કઢાવ્યું હતું, જે બાદ તનસુખગીરી બ્રહ્મલીન થતાં આ વિવાદ વકરી રહ્યો છે, જેના કારણે હવે જૂનાગઢના કલેક્ટર દ્વારા મામલતદારને દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરનો વહીવટ સોંપી દેવાયો છે, પરંતુ ગાદીને લઈને, આશ્રમને લઈને સાધુઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જેમાં આજે ભૂતનાથ મંદિર ખાતે મહેશગીરી દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ એક ધર્મસભાનું પણ આયોજન કરાયું, જેમાં મહેશગીરી બાપુ હરિગીરી તેમજ પ્રેમગીરી પર વરસ્યા હતા। ધર્મસભાના મંચ પરથી મહેશગીરીએ કહ્યું, મેં આવા ધર્મને ભ્રષ્ટ કરનારા સાધુઓ સામે મોરચો ખોલ્યો છે, તમે પણ આવા બાવાઓ સામે ખુલીને બોલો। को बता दूं, गिरनार मंडल भी साक्षी है, फिर से चादर विधि रानपुर में मेरी हुई और चादर विधि होने के बाद 1-1 लाख रुपए की दक्षिणा हरिगिरी प्रेमगिरी लिए और उन्होंने चादर ओढ़ाई थी, उन्होंने खुद चादर ओढ़ाई थी। उसके वीडियो और फोटो भी मैं सामने रखूंगा, तुम बच नहीं सकते हरिगिरी और प्रेमगिरी। मेरा 10, 15, 20 साल पहले साधु देखते आप तो पता चलता, वो धुनी पे भस्म रगड़ के बैठा है, पूरा ब्रह्मांड नीचे उतर जाए तो भी धुनी नहीं छोड़ता था। और आज भर्ती मेला के अंदर बाहर निकल के माई इधर आ, ऐसा साधु नहीं चाहिए हमको, नहीं चाहिए ऐसा साधु। दारू पी के टुन होके पड़ा हुआ है। और मैं भारत के सभी साधु संत मुझे फोन कर रहे हैं कि हमारे यहाँ पर हरिगिरी ने ये हड़प लिया, हमारे यहाँ पर ये हड़प लिया, इन्होंने ऐसा किया, इन्होंने गुरु ये चेली का बलात्कार किया, उसने वो किया। मैं कहता हूँ, मैं अकेला आवाज यहाँ से उठा रहा हूँ, कम से कम अब तो बाहर आके आप भी तो बोलना शुरू करो। તો સભા બાદ મીડિયા સાથે વાત કરતા મહેશગીરીએ કહ્યું કે હરિગીરી અને પ્રેમગીરીની તપાસ થશે તો મોટા મોટા કાંડ ખુલશે, ધર્મની આ ભ્રષ્ટ વ્યવસ્થાને બદલવાની જરૂર છે। ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है। मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो। ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब। एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए, और जो अच्छी व्यवस्था जो शंकराचार्य जी ने संन्यास की परंपरा बताई, जो हमारे सनातन की परंपरा है, उस परंपरा का वापस फिर से शुद्धिकरण होना चाहिए व्यवस्था का। और इसलिए मैंने आवाज उठाई है, और ये मेरी एक की पीड़ा नहीं है, ये सभी साधुओं की पीड़ा है। આ સાથે મહેશગીરીએ બાળકોને સમજ વગર સાધુ બનાવવા સામે વિરોધ નોંધાવ્યો।
અને કહ્યું કે સરકારે આના માટે કાયદો બનાવવો જોઈએ. બાળક તો ગમે તે ભૂલ કરી શકે છે. और आजकल क्या हुआ है कि ज्ञान ना गुरु को है ना उस चेले को बता पा रहा है. बच्चा होता है उसको साधु बना दिया जाता है. उसके साथ जो हो रहा है उसको समझाएगा कौन? मैं तो कहता हूं सरकार को कि कानून लाओ, कानून लेकर के आओ कि इस उम्र के बाद ही उसको सन्यास की दीक्षा देनी चाहिए. तब तक वो सेवक भाव में रहे, तब तक वो वैसा ही रहे, चाहे वो कोई भी वस्त्र पहनता हो उसको पहनने दे, ताकि कोई ये दिक्कत, क्योंकि समाज भगवा पहन लेने के बाद तुरंत ही उसके ऊपर कैमरा लेकर बैठ जाता है. गलतियां हो सकती है किसी से, पर गुनाह कभी, मेरी बात करूंगा मैं कि मैंने कभी गुनाह नहीं किया, मैंने कभी पाप नहीं किया. गलतियां तो बच्चा है तो बच्चे से कुछ भी गलतियां हो सकती है, क्योंकि एक उम्र के पड़ाव से वो गुजर रहा है. पर पाप और गुनाह कभी नहीं किया, जिसकी जिम्मेदारी लेकर के मैंने ये बात की थी. તો મહેશગીરીના આરોપો પર હજી સુધી હરિગીરી કે પ્રેમગીરીની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે હાલ જૂનાગઢમાં શરૂ થયેલો ગાદી વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે, જેમાં ગંભીરથી ગંભીર આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે. ભગવાધારીઓની સત્તા લાલસા તો સંસારિક લોકોને પણ શરમાવે તેવી છે, જેમાં તે ક્યારેક બોલવામાં પણ ભાન ચૂકી જાય છે. ત્યારે આ વિવાદમાં હાલ ધર્મસભાથી ભડકો થયો છે. ત્યારે આ ભડકામાં કોણ કોણ દાજે છે, આગળ શું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.